દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપેલા બાબા સાહેબ આંબેડકરના નિવેદનને લઈ અને ભારે વિરોધ સર્જાઈ રહ્યો છે। ત્યારે દેશભરમાં વિપક્ષ ઠેર ઠેર જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ દર્શાવી રહી છે। ત્યારે આજે દાંતા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે આ કોંગ્રેસના પુતળા દહન કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે। અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પર અમિત શાહના પુતળાના દહનનો કાર્યક્રમ યોજાવાનો હતો। થરાદ નગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં આવનાર છે, ત્યારે રાજકીય ગરમાવો હાલથી જોવા મળી રહ્યો છે। ત્યારે થરાદ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર નગરપાલિકાની ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી। જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, તો દરેક લોકોએ ફોર્મ ભરવા, ઉમેદવારોને અગાઉ કાગળ બાબતે ટકોર કરી હતી અને ચૂંટણી જીતવાની હાંકલ કરી હતી। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ફતેપુરા ગામે ભાજપ નેતા અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સેનાનું સંમેલન યોજાયું હતું, જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યભરમાં કરચોરી મામલે સ્ટેટ જીએસટી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ફરી એકવાર રાજ્યવ્યાપી દરોડા પાડી કરચોરી કરનારાઓ ઉપર કાર્યવાહી કરી છે। પાર્ટી પ્લોટ, મંડપ ડેકોરેશન અને કેટરિંગ સેવાઓ આપતી પેઢીઓ સામે તવાઈ બોલાઈ છે। જીએસટી વિભાગે અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ સહિતના શહેરોમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રાજ્યભરમાં 52 પેઢી સહિત કુલ 67 સ્થળ પર તવાઈ બોલાવી છે। 24.89 કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે। 5.42 કરોડ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રવિવારે એલસીબીએ સાંતરવાડા સીમમાંથી પિકઅપ ડાલામાં શાકભાજીના કેરેટની આડમાં સંતાડેલા ₹2.90 લાખના વિદેશી દારૂ સહિત એક શખ્સની અટકાયત કરાઈ। આબુ રોડ તરફથી રવિવારે બપોરે આવી રહેલી એક સ્કોર્પિયો અમદાવાદ તરફ જઈ રહી હતી, ત્યારે અમીરગઢના ઇકબાલગઢ નજીક ડમ્પરની પાછળ ધડાકાભેર ગાડી ઘૂસી જતા ગાડીના આગળનો ભાગનો ભુક્કો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે ગાડીમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો હતો। હાઈવે પર ટ્રાફિક થવાને કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી। અકસ્માત અંગેની જાણ અમીરગઢ પોલીસને થતા ટ્રાફિક દૂર કર્યું હતું અને રસ્તો ખુલ્લો કર્યો હતો। કાંકરેજ તાલુકાના થરાના મયુરભાઈ ભૂપતભાઈ ચૌહાણ GJ01HN3179 નંબરની સ્કોર્પિયો લઈ રવિવાર સાંજે દિયોદર ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા, ત્યારે આકસ્મિક રીતે શોર્ટ સર્કિટ થતા સ્કોર્પિયો આગમાં લપેટાઈ હતી। ત્યારે સમય સૂચકતા દાખવી ચાલક મયુરભાઈ અને તેમનો 3 વર્ષનો દીકરો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા। દિયોદર ગ્રામ પંચાયત દ્વારા પમ્પિંગ મશીન દ્વારા પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી હતી, જ્યારે ઘટના સ્થળે ટ્રાફિક જામ થતા દિયોદર પોલીસ દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો। પાલનપુર તાલુકાના હાથીદ્રાના આંગણે આજથી 1 સપ્તાહ સુધી મિની કુંભ સમાન શિવ પુરાણ કથા મહારુદ્ર યજ્ઞ મહંત હરદેવપુરી મહારાજના જીવંત ભંડારો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં દેશભરમાંથી સાધુ સંતો સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, જેમને કોઈ અગવડ ન પડે તે માટે પાર્કિંગ સુવિધા, રસ્તા, ભોજનાલય માટે બધાએ મંદિર નજીકના ખેતરમાં ઊભો પાક ખેડી વિના મૂલ્યે જમીન સેવા માટે આપી છે। પાંસા ગામ નજીક ગઈ રાત્રે અંબાજી નજીક યાત્રિકો ભરેલી બસ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી। અંબાજીથી મહેસાણા જતી લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો છે। ભક્તો માતાજીના દર્શન કરી પરત જતા બસ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી। કેટલાક અસામાજિક તત્વોએ બસના આગળના કાચને પણ તોડી નાખ્યા હતા। 3 લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો હતો, જેમાં તમામ યાત્રિકોનો આબાદ બચાવ થયો। થરાદ ડીસા હાઈવે પર આવેલા કરણાસર પાટિયા નજીક બાઇક સ્લીપ થતા ચાલક પટકાયો હતો, જેથી ઈજાઓ થવા પામી હતી, જેને લઈ ત્યાંથી પસાર થતી રાહદારી 108ને કોલ કરતા બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે બાઇકને નુકસાન થવા પામ્યું હતું।